નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આજથી આપણે વર્ષ 21ના પત્રોનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. 20મા વર્ષ સુધીના પત્રોનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે આગળ 21મા વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ. મુંબઈ કારતક સુદ 5મ સંવત 1944, પત્રાંક 29મો. રાજમાન રાજેશ્રી રારા છત્રભુજ બેચરની સેવામાં વિનય વિનંતી કે મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેશો. આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજો. એમ કરવું મારા પર કૃપા ભરેલું ઠરશે. વખતનો રૂડો ઉપયોગ કરતા રહેશો. ગામ નાનું છે તો પણ વખતનો રૂડો ઉપયોગ કરતા રહેશો. ગામ નાનું છે તો પણ, પછી પૂર્ણવિરામ મૂક્યું છે. એટલે તમે ગમે ત્યાં હો, પરંતુ સમયનો સદુપયોગ, સારો ઉપયોગ એટલે કે પરમાર્થે ઉપયોગ કરવો જોઈએ. પ્રવીણ સાગરની તજવીજ કરી મોકલાવી દઈશ. પ્રવીણ સાગર નામનો એક ગ્રંથ છે, એ મોકલવા માટેની વાત કરી છે. નિરંતર સઘળા પ્રકારથી નિશ્ચિત રહેશોજી. લેખિતન રાયચંદના જીનાય નમઃ. ખાસ વિશેષ વાત નથી, પણ એમના જે સંબંધ જે છે એને લગ્ન થવાના છે, તો એ સંબંધીની થોડીક વાત એ રીતે લીધી છે, કેમ કે પેલા એમના સંબંધી થવાના છે છત્રભુજ, એ પરથી એ વાત લીધી છે. પછી 30મો પત્ર છે. એ પેલો કારતક મહિનાની અંદર પત્ર હતો, અને ત્યાર પછીથી પોષ વદ દશમનો પત્ર છે. ઘણા વખત પછીનો આ પત્ર છે, 30મો પત્ર છે. એટલે બીજા વચ્ચેના કોઈ પત્રો હશે જે કંઈ ઉપલબ્ધ નહીં હોય. અને આ પણ એમની ઉપર જ લખેલું છે. મુંબઈ પોષ વદ દશમ બુધવાર સંવત 1944. લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે તે વિશે તેઓનો આગ્રહ છે, તો ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી. કૃપાળુદેવના લગ્ન માટેની તારીખ જે નક્કી થઈ છે, તો એના સંબંધી વાત કરી છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ સંવત 1944, મહાસુદ બારસ. એમણે
આ પોષ દશમના દિવસે પત્ર લખ્યો છે અને ત્યાર પછીથી 5 દિવસ અને 17 દિવસ પછી એમના લગ્ન. લખે છે કે લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી તે સંબંધી સત્સગવડમાં હતો. લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક પરને અર્થે બીજાઓ માટેના કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી એટલે લક્ષ્મી સંબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો, એટલે કે આવી જવાની હતી, પણ એટલે થોડાક આવવાની હતી એ પહેલા જે પોતે નીકળી જાય છે, એટલે એ વાત લખી છે કે જે સગવડ ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો, વાર નથી, પણ એવો ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે જેથી તે સઘળું પડતું મૂકી અને વદ 13 કે 14 પોષ મહિનાની વદ 13 કે 14 ને રોજ અહીંથી રવાના થઉં છું. હવે એક વાત લખે છે કે પદાર્થ કરતા વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે જેથી તેની દરકાર નથી. લક્ષ્મીની દરકાર એમને કેમ ન હતી? પહેલા પણ લખ્યું ને, લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં પણ કોઈ પરાર્થિક કામમાં એટલે ઉપકાર કરવામાં બીજાને માટે પરના કામમાં ઉપયોગી થાય એમ માની અને એમણે એની સગવડની વાત લખી. પણ અહીંયા તો પાછું ફરીથી લખે છે કે એવો ઉપકાર કરવા જઈએ કે પરના કાર્યો કરવા જઈએ ત્યારે એ વખતે દાસ કરતા વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે. લક્ષ્મીને કારણે જીવોને આત્માનું લક્ષ્ય થતું નથી, આત્માને દેખતા નથી એવો અંધાપો, આત્માની વાતને સાંભળતા નથી એવું બહેરાપણું અને આત્માની વાત કરતા નથી એવું મૂંગાપણું આવી જાય છે. લક્ષ્મીની પાછળ મોટા ભાગના જીવો આંધળા થઈ જાય છે, બહેરા થઈ જાય છે, મૂંગા થઈ જાય છે. બહુ મોટી વાત કરી છે. જીવોને લક્ષ્મીની પાછળ એ ભાન ગુમાવી દે છે, પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે. અને લક્ષ્મી માટે તો જગતની અંદર કેટલાય યુદ્ધો થયા છે. કે છે કે લક્ષ્મી કેવી છે? પરાર્થ કરતા બીજાની પર ઉપકાર કરવા માટે અથવા તો બીજાને માટે વાપરવામાં આવે એ વખતે એ લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગપણું આપી દે છે જેથી તેની એટલે લક્ષ્મીની દરકાર નથી. આવી કૃપાળુ દેવની 20 વર્ષની ઉંમરે આ 21મા વર્ષમાં લખાય છે. આવી 20 વર્ષની ઉંમરે કૃપાળુ દેવની કેવી દશા છે? લક્ષ્મીનો કઈ મોહ નથી. આગળ લખે છે કે આપણો અન્યોન્ય સંબંધ છે તે કઈ સગપણનો નથી, કેમ કે સગા થવાના છે ને એ અપેક્ષાથી વાત લખી છે, પરંતુ હૃદય સગપણનો છે. પરસ્પર લોચુંબકનો ગુણ પ્રાપ્ત થયો છે, એકબીજા પ્રત્યે એવું આકર્ષણ છે એમ દર્શિત છે. છતાં હું વળી એથી પણ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માંગુ છું. એટલે કૃપાળુદેવની જે આખી આધ્યાત્મિક જૈન દ્રષ્ટિ હતી ને, એને માટે પણ એમની સાથે એવો ઘનિષ્ઠ સંબંધ રાખવા માંગે છે. અને એના સંબંધીની વાત પહેલા પણ એમની ઉપર લખી હતી અને ફરી પાછા અહીંયા પણ એ વાત લખે છે. વળી એથી પણ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માંગુ છું. જે વિચારો
સઘળી સગપણતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે. એમને એ ધર્મની વાત, તત્વની વાત એમને તો દર્શાવવી છે. ભલે એમના સગપણ એમને જ્યાં સંબંધ થાય છે તો એ રીતે એમની સાથે સગપણ હોય, પણ એમને એ કંઈક પોતાના હૃદયથી નજીક માને છે અને એમની સાથે એમને આ તત્વજ્ઞાનની વાત કરવી છે કે છે સઘળી સગપણતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી તત્વ વિજ્ઞાન રૂપે મારે એ વિચાર દર્શાવવા છે અને આપે જાતે અનુકરણ કરવાના છે. તત્વની વાત કૃપાળુદેવ એમને જણાવવા માંગે છે અને કહે છે કે આપે જાતે અનુકરણ કરવાના છે, એ વાત નહીં. અને અહીંયા એટલી માત્ર વાત લખી છે એટલે કે છે કે આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે, પલ્લવી એટલે આ જાતનું લખાણ આવી જે પ્રગટ વાત એવી રીતે લખવામાં આવી. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મ સ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું. હવે પેલા લગ્ન સંબંધીની વાતનું જે છે એની કંઈક વાત લખી છે કે તેઓ શુભ પ્રસંગમાં સદવિવેકથી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, રૂઢિ પ્રમાણે ન કરે, રૂઢિથી પ્રતિકૂળ રહી, સદવિવેકથી નીવડી અને રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે? પ્રશ્ન કર્યો છે. તેઓ શુભ પ્રસંગમાં એટલે કે આ લગ્ન થવાના છે તો એ સામા પક્ષે હતા ને, આ એટલે કે એમના અંતરમાં એવા સદવિવેકી રહી અને બધી રૂઢિ બધી કેટલી ચાલતી હોય ને તો રૂઢિ પ્રમાણે નહીં અને સાચી રીતે સદવિવેકથી, એટલે રૂઢિથી પ્રતિકૂળ રહી અને પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધા એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે? એક પ્રશ્ન. પછી એમાં આગળ કહે છે કે આપ ઉતારશો કે? એટલે એ વાત તો તમે એમને બરાબર કહેશો, સમજાવશો કે કોઈ ઉતારશે કે? તો એવો ખ્યાલ કૃપાળુદેવના અંતરમાં આવે છે કે એ ખ્યાલ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે. એ ખ્યાલ હૃદયમાં આવ્યા કરે છે કે બરાબર બધું થશે. સદવિવેકના રૂઢિ બધી છોડીને જેમ બે કુટુંબ વચ્ચે સ્નેહ સંબંધ બંધાય એવું એ લોકો કરશે, એમને માનશે એમ. એટલે રૂઢિ છોડવાની વાત છે. મૂળ તો રૂઢિ ન ગમે અને એક સંબંધ છે, બે કુટુંબ વચ્ચેનો સંબંધ છે તો એ એક પ્રકારે સ્નેહનો સંબંધ હોય. ને આગળ લખે છે નિદાન સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારો, આકાશી ગણે તેવા વિચારો એટલે તુક્કા એમ લાગે, જે સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારો, નિદાન એવા તુક્કા એમ કહીએ ચાલે. જે વસ્તુ અને જે પદ આજ રાજશ્રી ચક્રવર્તીની વિક્ટોરિયાને દુર્લભ શું કેવળ અસંભવિત છે તે વિચારો, વિચારને સાધારણ વિવેકીને એ વિચારો જાણ લાગે કે આ તો બધી કલ્પનાઓ કરે છે કંઈક, એને એટલું બેસે નહીં, આકાશી ગણે એમ એવા વિચારો. જે વસ્તુ અને જે પદ આજ રાજશ્રી ચક્રવર્તીની વિક્ટોરિયાને, રાણી વિક્ટોરિયાને પણ એ દુર્લભ હોય એવું પદ અને એવા વિચારો જે કે એમને પણ કેવળ અસંભિત છે તે વિચારો, તે વસ્તુ અને તે પદ બની કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તો તે
પદ અભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝંખપ લાગે એમ છે. એવા એ વિચારો, એ વસ્તુ અને એ પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી, પોતાની એવી ઈચ્છા છે એટલે કેવું પદ છે, કયા પદની વાત છે, પરમાર્થે પોતાનું પદ જે છે તેવા પદની વાત છે અને એના સંબંધીના વિચારોની વાત છે. તે વિચારો, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ ઓછું લેશ, કોઈ પણ ઓછું પ્રતિકૂળ બને તો તે પદ અભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. એટલે પેલું રૂઢિની પ્રતિકૂળતાની વાત જે કહી છે ને એ વાત લીધી છે. કહ્યું ને કે રૂઢિથી પ્રતિકૂળ થવું છે, તો રૂઢિથી પ્રતિકૂળ જે થવામાં કાંઈ પણ ઓછું પ્રતિકૂળ થાય એટલે કે કાંઈક રૂઢિ પ્રમાણે બધું કાંઈક ચલાવે તો તે પદ અભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. એટલે પોતાને, પદના અભિલાષી તો પોતે છે ને, એમના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. કેમ કે એવી એ જમાનાની અંદર કેટલાય પ્રકારે રૂઢિ ચાલતી હતી ને અત્યારે વર્તમાનમાં કેટલાય લોકોને તે બધી એવી જૂની એવી રૂઢિગત બધી વાતો ચાલતી હોય છે. જાત જાતની વાત હોય છે. લગ્નની વિધિ તરીકે છેડાછેડીને આ તે ને બધું ઘણું બધું એવું હોય છે. પટાણા બોલવાને કેટલું બધું એવું બધું જે હોય છે, તો એ બધું કૃપાળુદેવને એમાંનું બધું રૂઢિગત જે કંઈક હશે, કેટલી જગ્યાએ જાત જાતની રૂઢિ હોય છે. અને રાજાને લગ્ન કરવા આવે ત્યારે માથે મુંડન કરાવે અને એવી પણ વિધિ હોય છે. ઘણું બધું સાંભળ્યું છે કે દરેક જ્ઞાતિ વગેરેની અંદર એ લોકો જે લગ્ન કરે છે તેમની જે રીત રિવાજો અને રૂઢિ જે છે એ બધી બહુ વિચિત્ર હોય છે. એટલે એ બધું જે છે એ રૂઢિથી પ્રતિકૂળ એ રહી અને એમને તો લગ્ન કરવા છે. એ રૂઢિ બધી નથી જોઈતી. તો એ રૂઢિમાં પ્રતિકૂળ એમ કહ્યું છે ને, એમ જોઈએ છે તો પૂરેપૂરું પ્રતિકૂળ એનાથી રૂઢિને કહેવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ ઓછું પ્રતિકૂળ બને તો તે વેશ પ્રતિકૂળ બને. એટલે કે થોડું ઘણું રૂઢિગત ચલાવે એમ તો તે પદ અભિલાષી પુરુષના, પોતે એ પદના અભિલાષી, જે આત્માનું પદ કે પરમાર્થે પદ એના અભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. પછી લખે છે કે આ સગળા હવાઈ વિચારો અત્યારે લાગે છે એટલે હવાઈ વિચારો રહે છે કે આ સગળા હવાઈ અત્યારે લાગતા વિચારો માત્ર આપને જ દર્શાવું છું. અંતઃકરણ શુક્લ અદ્ભુત વિચારોથી ભરપૂર છે. અંતઃકરણ શુદ્ધ વિચારોથી, અદ્ભુત વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા અને હું અહીં રહ્યો. લગ્ન કરવા જાય છે ત્યારે પણ હજી એમની જે દશા રચે છે એનો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેવી દશા છે. લગ્ન સંબંધીમાં જે કંઈ સૂચના આપવી છે એક તો પણ એ કેવી આપી, એમ કે આ બધું રૂઢિ ગમે તે બધું ના કરશો. એક તો એ વાત કરી અને બીજી વાત સાથે પોતાની પણ લખી દીધી કે પોતાને શેની અભિલાષા છે અને શેની કિંમત છે. લક્ષ્મી સંબંધી પણ કેટલા સરસ વિચાર એમણે આપ્યા કે લક્ષ્મી કેવી છે એટલે પોતાને એની દરકાર નથી એમ કરીને આખી વાત કરી દીધી. આ બધું આપણને દર્શાવે છે કે 21મું વર્ષ છે, 20 વર્ષ પૂરા થયા છે. એ ઉંમરની અંદર કૃપાળુ દેવ જયારે 15 દિવસ પછી લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે પણ એમને અંતરમાં કેવા ભાવ છે. આગળ લખે છે કે નિદાન સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારો, જે વસ્તુ અને જે પદ આજે રાજશ્રી ચક્રવર્તીની વિસ્તૃતાને દુર્લભ કેવળ અસંદિત છે તે વિચારો, તે વસ્તુ અને તે પદ ઘણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તો તે પદ અભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. અને પછી આ સગળા અત્યારે લાગતા વિચારો માત્ર આપને દર્શાવું છું. અંતઃકરણ શુક્લ અદ્ભુત વિચારોથી ભરપૂર છે.
પરંતુ આપ ક્યાં રહ્યા અને હું અહીં રહ્યો. અને વાતને પૂરી કરી છે. તો 31મો પત્ર છે. 31માં ની અંદર માત્ર એક લીટી લખી છે. ભવાણિયા પ્રથમ ચૈત્ર સુદ 11 રવિવાર સંવત 1944. 2 ચૈત્ર મહિના હશે ને, એટલે પહેલો ચૈત્ર મહિનો, અને પછી 11 પછી 2 કર્યા છે, એટલે કદાચ 2/11 પણ હોય તો બીજી 11. ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. મહા મહિનાની સુદ 12ના દિવસે એ ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરે છે. બરાબર. પછી ફાગણ અને ચૈત્ર મહિનાની અંદર તો શું લખે છે? ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. એની વસ્તુ પણ છે, લગ્ન કર્યા છે બરાબર છે, પણ છતાં ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. લગ્નના 2 મહિના પછી. એ પછી 32મો પત્ર છે. એમાં લખે છે, ભવાણિયાથી અષાઢ વદ ત્રીજ બુધવાર સંવત 1944. આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી 4-5 દિવસ થયા એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ 5 મિનિટ થાય છે કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એક હાથે કોઈ પ્રકારની ભ્રમણા નથી. નિમિત્ત કારણો કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. એટલે કોઈ આંખની બીમારી તકલીફ નથી લાગતી એમ કે છે. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. 4 દિવસ પહેલા બપોરના 2:20 એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે. શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિ રહે છે. કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જો દર્શાવી જઉં છું, વિશેષ એ સંબંધી હવે પછી લખીશ. વાતને ગુપ્ત રાખવાની છે એમ પાછું લખ્યું છે. કોની ઉપર પત્ર અહીંયા સ્પષ્ટ નથી. 32મો પત્ર. પણ જેમની પણ ઉપર પણ જે લખ્યું છે એમાં કૃપાળુદેવે પોતાનો જે અનુભવ જે છે એ સ્પષ્ટ લખ્યો છે, અને એમ પાછું સાથે શું છે કે બધાને આ વાત કહીશ કહેશો નહીં, ગુપ્ત રાખજો. કોઈને પણ વાત આ કરશો નહીં. કૃપાળુદેવનું અંતર સ્વતરફી હતું અને સ્વની દ્રષ્ટિ રહેતી હતી, એટલે ખૂબ શાંતિ અને બીજા બહારના વિકલ્પોમાં જતા ન હતા. એવી જયારે દશા હતી અને એમાં વિશેષ એકાગ્રતાની દશા થતી હશે ને, ત્યારે કૃપાળુદેવને એક આવો વિશિષ્ટ અનુભવ થયો. અદભુત વાત. ડાબી આંખમાંથી 4-5 દિવસ ત્યાં એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ 5 મિનિટ થાય છે કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી. ચમત્કાર આ કે એવી કોઈ ભ્રમણા નથી એમ જ કે છે. નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. શેના નિમિત્તે થાય છે ખબર નથી. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ કરે છે. જ્ઞાન પ્રકાશની દિવ્યતા હોય એટલે પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે.
ચારેક દિવસ પહેલા બપોરના 2:20 એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે, ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ. કૃપાળુદેવની કેવી દશા છે ને ક્યારથી કેવી રીતે આગળ વધતા સમ્યક દર્શન થાય છે એ બધી હવે વાતો આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 32મા પત્રાંક સુધી.